માંગોવી સાપેત્રી જય દ્વારકાધીશ. અને ગાઈઝ હું બહુ ખુશ છું કારણ કે હમણાં થોડા દિવસ ત્યાં હું બહુ લોકોને મળી રહી છું. હા એક જૂનાગઢની અંદર જે કોર્પોરેશન ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની અંદર ઉમેદવારો તો અડધર છે, 60 સીટ છે, એની સામે 100-200 ઉમેદવારો છે. પણ આ ઉમેદવારોની અંદર જો એક વ્યક્તિ હોય કે જેને બધાનું ધ્યાન જે આકર્ષિત કર્યું હોય તો એ છે અંજલિ આહિર. કારણ કે અંજલિ આહિર છે 22 વર્ષની નાની ઉંમરની અંદર રાજકારણની અંદર પગરો માંડી રહી છે. સોશિયલ મીડિયા છે એ અત્યારના આજના યુવાનોની એક શોખ અને આનંદની વસ્તુ રહી છે. મોટાભાગનો ટાઈમ પાસ જ્યારે સોશિયલ મીડિયામાં થતો હોય ત્યારે અંજલિ જેવી યુવતી છે કે જે રાજકારણની અંદર પ્રવેશી રહી છે. આપણે અંજલિ સાથે વાતચીત પ્રમાણે રહેવા રહ્યા છીએ. અંજલિ, પહેલાં તો મને એ કે તારો પરિચય શું? તું અંજલિ એટલે કોણ? અંજલિ આહિર મારું નામ છે અને મારા મધર છે જે જર્નાલિસ્ટ પણ છે અને વકીલાત ક્ષેત્રે પણ સંકળાયેલા છે અને હું એક શિક્ષિત ખેડૂત પરિવારમાંથી આવી છું અને અભ્યાસ મારો ચાલુ છે. અંજલિ, જ્યારે બધા યુવાનો છે એ મોજ શોખને માટે સોશિયલ મીડિયામાં જોઈન્ટ થતા હોય અથવા તો કેરિયર બનાવવા માટે ફોકસ કરતા હોય ત્યારે અંજલિ નામની યુવતી છે 22 વર્ષે રાજકારણમાં કોના દ્વારા, કોની પ્રેરણાથી? પ્રેરણા તો લોકોની સમસ્યા જોઈને મળતી હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ તો એ કહેવા માગું છું કારણ કે મારા મમ્મી જર્નાલિસ્ટ અને મેં તમને પહેલાં કીધું જ કે વકીલાત ક્ષેત્રે જોડાયેલા છે તો એમાં મેં ઘણા બધા લોકોની સમસ્યા પણ જોઈ અને સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છું. એટલે મેં લોકોની કરુણતા અને વેદના પરિસ્થિતિ સાથે મેં વિડીયો દ્વારા જોઈ છે અને એ રીતના મને લાગે છે કે સ્વચ્છ રાજકારણ હોવું જોઈએ અને એમાં યુવાનોએ જોડાવવું જોઈએ અને દેશના લોકો માટે કંઈક કરવું જોઈએ. ને પહેલાં તો કે બધા લોકોની પરિસ્થિતિઓ છે એ સાંભળી તો લીધી જ છે પણ એ માટે આપણે શું કરી શકીએ છીએ યુવા તરીકે, એ માટે પ્લેટફોર્મ મળે અને તો આપણે કંઈક કામ કરી શકીએ. અચ્છા, તો અંજલિ, મને એવું પણ જાણવાનું મન થાય કે જો તું લોકોને મળે છે, લોકોનો સંપર્ક કરે છે તો લોકોનો રિસ્પોન્સ કેવો હોય છે? કારણ કે તારી સાથે જે બધા ઉમેદવારો છે એ એજવાળા છે, એ લોકો અનુભવી રાજકારણીઓ છે અને એની વચ્ચે 22 વર્ષની યુવતી, તને કેવો અનુભવ થાય છે? મને બહુ સરસ અનુભવ થાય છે લોકોનો અને લોકો મને બહુ સારી રીતના સપોર્ટ કરે છે અને બસ બીજું કંઈ કહેવાનું છે નહીં કારણ કે તમે બધા જાણો જ છો. અચ્છા, તો અંજલિ છે એ જૂનાગઢને કેવું કરવા ઈચ્છે છે અને કઈ સમસ્યાઓ છે એને સૌથી પહેલાં તું શોર્ટ આઉટ કરવા માંગીશ? સ્થાનિક જરૂરિયાત હોય છે લોકોની, રોડ, પાણી, રસ્તા, ગટરો, રોડ, પાણી, રસ્તા અને ગટરો અને જે સ્થાનિક સમસ્યાઓ છે એનું નિવારણ આપણે કઈ રીતના લાવી શકીએ એ જ આપણે પહેલાં પ્રાથમિક જરૂરિયાતો છે લોકોને મળી રહે એ સુધી જ આપણે આ કામ. અચ્છા, તું સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ છું મેં જોઈ છે. તારા ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ પણ જોઈ છે, તું સોલો ડ્રાઇવિંગ પણ કરે છે અને તું એકલી કેમ કે બોલ્ડ યુવતી જેવી યુવતી છે. તું તારી જેવી યુવતીઓ છે અથવા તો જે ડરપોક હોય છે અથવા તો જેના પર એના ફેમિલીનું પ્રોહિબિટેડ હોય છે એવા ફેમિલીઓની યુવતીઓને તું શું સંદેશો આપવા માંગીશ? ના, ઘણી વખતે છે ને નારી શક્તિ એ બહુ અદ્ભુત હોય છે. મારી બાજુમાં જે શારદા માસી છે એ પણ એક નારી શક્તિનું જ એક સ્વરૂપ છે અને એ પણ ઘણા બધા કાર્યો કરે છે. એટલે હું એવું નથી ઈચ્છતી કે કોઈ લોકો મીડિયા દ્વારા કે રીલ્સ પોસ્ટ જોઈને આપણું અનુમાન કરી શકે પણ નારી શક્તિ એક લોકો માટે સારું કાર્ય પણ કરી શકે છે અને મારે કરવાનું છે અને હું કરીશ પણ. અને જૂનાગઢ જીતી જાય અને તું એઝ એ કોર્પોરેટર તરીકે આવી જાય તો સૌથી પહેલું કદમ તારું શું હશે? સૌથી પહેલું કદમ મારું એ હશે કે લોકોની સમસ્યાઓ હું જાણું છું સોશિયલ મીડિયાના માધ્યમથી અને જનસંપર્ક દ્વારા. અને તો પહેલાં સૌથી પ્રથમ કે હું રસ્તા, મેઇન જરૂરિયાતો ઈ જ છે મેડમ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ છે, રેડિયાળ ઢોરો છે, એ બધાની પ્રાથમિક જે છે એમાં જ હું મારું ધ્યાન આપીશ અને હું કેવી રીતના એ ઝડપી કાર્ય હું કરી શકું એ રીતના હું પહેલાં મારું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરીશ. અચ્છા, તારી સાથે કેટલાક ઉમેદવારો પણ છે, હું એની પાસે થોડીક વાત કરવા માંગુ છું. તમારી સાથે એક 22 વર્ષની યુવતી, શું લાગે છે તમને એ સપોર્ટ કરશે કે તમે એને સપોર્ટ કરો છો? નાની એવી યુવતી છે, 21 વર્ષની છે પણ એને બહુ સારું કાર્ય કર્યું છે કે આમાં ધ્યાન દોર્યું છે, મેદાનમાં ઉતરી છે. અમને એવું લાગે છે કે કાંઈક એ સારું કરીને બતાવશે. અમારા ભેગીથી કેવા રોડ રસ્તા એને બધી જોઈ પાયુની શું સમસ્યા છે એવડી યુવતીને ધ્યાન દોર્યું તો એ યુવતી કેવી કહેવાય કે મેદાનમાં ઉતરી કે કાંઈક આપણે આ કાંઈક કરી બતાવીએ સારું. કારણ કે ક્યાંય નથી ગાર્ડન ગૌઢિયાને બેસવાનું, ક્યાંય નથી બાળકોને બેસવાનું, ક્યાંય પેલું નથી બેસવું નથી. તો આપણે કાંઈક કરી બતાવશું. અમને બહુ એની સમસ્યા અત્યારે અમે ઝાંઝોડા ગયા ને
તો એમને હાથ જોડી કહેતા તમારા રોડ જોવો. તો મેં તમે હું કામે કમરને જ પકડી રાખ્યું. હવે તમે કાંઈક નવું કરો અને અમને છોડાવીને અમને મેદાનમાં લઈ આવો તો અમે કાંઈક કાર્ય કરશું અને અમે તમારા ઉમેદવાર છીએ અને અમે તમને કરીને બતાવશું એવું અમે એને માહિતી આપી છે. પણ અમારી કાંઈ નથી તો અમે શું કરવાના છીએ? બધું સત્તા લઈને એ બેઠા છે. અમારી પાસે તો સત્તા નથી. અમને તમે વેદના કરો, અમે વેદના સાંભળીએ છીએ. એકવાર અમને મેદાનમાં ઉતારો પછી અમે તમે જોવો શું કરીએ છીએ. અચ્છા એક વાર શું તાલી પાડે છે? હું એક વસ્તુ પૂછી લઉં. દિલ્હીની અંદર આજે જે રિઝલ્ટ આવ્યું છે, શું રિઝલ્ટ આવ્યું? અત્યારે તો કાંઈ એવો ટાઈમ જ નથી મળતો કે રિઝલ્ટ સામે જોઈએ, કારણ કે લોકોની સમસ્યા જ એવડી છે કે હું અત્યારે મારો માઇન્ડ યા કેન્દ્રિત કરું છું કે હું કદાચ આમાં હું જીતી જાઉં તો મારે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે, હું મારું બેસ્ટ ક્યાં આપું. અચ્છા, જૂનાગઢની જે કોર્પોરેશનની સીટ છે એ લાસ્ટ ટાઈમ ઓનલી 2 રહી છે. હવે આ વખતે શું ઈચ્છે છે? જૂનાગઢની અંદર લોકશાહીનું જે પર્વ છે તે ખરેખર મનાવવા માટે કોંગ્રેસ પાસે કેટલી સીટો હોવી જોઈએ? આ બધા મુદ્દાની અંગે વાતચીત કરતાં હું તમને એવું કહું કે તમે તમારી ન્યૂઝ દ્વારા લોકોને એ કહો કે લોકોને એવું કામ કરવું જોઈએ. હું એક યુવા છું, તો 22 વર્ષની ઉંમરે હું રાજકારણમાં આવી છું, તો બીજા લોકો પણ રાજકારણમાં જોડાય, યુવા લોકો જોડાય અને તો એક સ્વચ્છ રાજકારણની આ બહુ જરૂર છે. અચ્છા, તો આ જે આપણે સાથે અંજલી આહિર કે જે કહી રહી છે કે યુવાઓએ જોડાવાની જરૂર છે, કારણ કે જૂનાગઢ જ નહીં પણ ગુજરાત અને દેશ દરેક તબક્કે યુવાઓની સંખ્યા જ્યારે વધારે હોય, જો યુવા છે એ રાજકારણમાં જોડાશે તો કદાચ દેશની શકલ છે બદલશે, જો લોકોની સમસ્યા છે એને એક અવાજ મળશે અને સાથે સાથે લોકોને એક સશક્ત અને સારું લોકશાહીનું પર્વ મળશે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ. મેડમ, આ બે પણ અમારા ઉમેદવારો છે. તમે એમની પણ થોડી બધાઈને લેજો અને એક નહીં પેલા અહીંથી ચાલુ અને હું પણ ખુદ બહારે જતી હોઉં છું, ત્યારે પણ જોતી હોઉં છું એ સમસ્યાઓ જોઈ અને મને રાજકારણમાં સવાલ એ થાય કે રાજકારણમાં એવા જો નાની ઉંમરના તો રાજકીયમાં તો બધી વસ્તુ થતી નથી. જેમ કે કોઈ રીતે તમને આર્થિક રીતે કોઈ ખરીદવાનો પ્રયત્ન કરે, કોઈ રીતે મર્ડર થવાની શક્યતા રહે, કોઈ પણ વસ્તુ થઈ શકે, હુમલાઓ થઈ શકે, આવા ઘણા બધા ડર હોય. ઘણી બધી સારી વસ્તુ પણ હોય છે કે પૈસા પણ બની શકે. તો તમારા માટે શું કરાય? ના, હું આના માટે તમને એટલું કહેવા માંગુ છું કે સ્વચ્છ રાજકારણ હોવું જોઈએ અને પહેલાં તો યુવાનોને તમારા મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે આવો કોઈ ડર ના રાખવો જોઈએ અને યુવાનોએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ અને રાજકારણમાં જોડાવવું જોઈએ. કદાચ પૈસાથી બધું કરે છે આ લોકો, પૈસાનું. તમારી દ્રષ્ટિએ રાજકારણમાં પૈસા કેટલા માટે? મારા માટે પૈસા મહત્ત્વના નથી. મને જે હું આ વિરોધ કરતો, હું ક્યાંય નહોતો, કોઈ જાતનો. હું જનતા માટેના કામ કરતો હતો. વોર્ડ નંબર 5 અને 7માં જાંજેડા રોડ હતો. મને ઘણી કઈ ઓફર આવેલી, ઘણી બિલ્ડિંગોની મેં વિરોધ કરેલા હતા, જે કંઈ દબાણ કરેલા હતા એના વિરોધ કરેલા. મને ઓફર આવેલી છે, કોન્ટ્રાક્ટરોને આવે છે, બિલ્ડરોની આવે છે, મેં નથી સ્વીકારી. શું કોઈ પ્રશ્ન એ થાય કે અત્યારે તમે મત માગવા જાઓ છો તો લોકો શું કહે છે? લોકોના મનમાં શું સવાલ છે? લોકો અમને જે ભાજપ અહીંયા પાર્ટી 20 વર્ષ થયા છે એના રોષનો ટોપલો અમારા ઉપર ઢોળે છે કે તમે અહીંયા આવ્યા છો 20 વર્ષ થયા, એટલે અમે એને જવાબ આપીએ ખુલાસો કરીને કે ભાઈ 20 વર્ષ થયા આપણે જૂનાગઢની અંદર કોર્પોરેશન બની જ્યારથી મહાનગરપાલિકા ત્યારથી ભાજપ સરકાર છે, અમે સત્તામાં છીએ. અમારી વિરોધ પાર્ટીમાં એક સીટ ઓનલી હતી 19માં, બરાબર? તો અમે વિરોધ જ સરખો ન કરી શકીએ. અમે જનતાને ખુલાસો આ રીતનો કરીએ છીએ. અમે જનતા પાસે જઈએ છીએ ડોર ટુ ડોર, તો જનતા અમને લબલબાવે છે કે એ લોકોના કરેલા કામ અમારે જવાબ આપવા પડે છે. જે રોડ, રસ્તા, ગટરના નવા પાઇપ નખાણા, ગટરું ઉભરાય છે, રોડ ખોદી નાખ્યા તો પ્લાનિંગ વગરના કામ હાલે છે. આટલી જનતા નારાજ છે જૂનાગઢ. અશુભાઈ, ગુજરાતી કહેવત છે ખાડો ખોદે એ પડે. આ જગ્યાએ એવું કેમ નથી થતું? થશે 100%. આ ખાડા ખોદા છે એ લોકો પડવાના છે. આ જે ખરીદ વેચાણ સંઘમાં 9 લઈ ગયા છે, હવે એને એક પણ સીટ નહીં આવે એની ગેરંટી હું આપું છું. આપણી સાથે અહીંના બીજા પણ ઉમેદવાર આજ મુખ્યમંત્રી જેવા જો આજ વાત કરે અને આ બોડીને જે વસ્તુ છે અને આ બોડી ન માની આજ અમે પબ્લિકની વિચારે છે કે કામ નથી કર્યા એવું સમજે છે કે તમે નથી કર્યા. ભાઈ આજ અમે સત્તામાં નથી તોય તમારી સાથે છીએ અને તમારી આગલું કામ જે કરવાનું છે એમાંય તમારી સાથે છીએ. તો એનો પબ્લિકનો રોષ જોઈ અને આપણે
જે શબ્દ કહેવાના છે એ કાંઈ પણ અમે એને ગેરંટી આપીએ છીએ અમે આવશું, અમારી બોડી આવશે, તમારી જે સમસ્યા છે એના માટે અમે કાયમી માટે બંધાયેલા છે તમારા કામ કરવા માટે, બરોબર? ચુનીભાઈ, તમને પ્રશ્ન એ છે કે તમે અહીંયા સામું નથી જોતા. અને આ કેવા છે, અત્યારે ચૂંટણી આવી એટલે રોડ વારવા નીકળ્યા, ખાડા પૂરવા નીકળ્યા અને બધે સફાઈ તો અટાણ સુધી ક્યાં ગયા હતા? અને ખરીદવા આવ્યા તો ખરીદો, તમારા ઘરના હોય ને એને ખરીદો. અમે માહિતી આપી છીએ, કોઈ કારણે અમે ખરીદાવશું નહીં. અમે કોંગ્રેસને બલિદાન દેવા અમે તૈયાર છે, અમે વેચાવું નહીં. રિક્ષાની ટિકિટ લીધી ને તો અમે રિક્ષામાં જ બેસીએ, બસમાં નહીં બેસી, એટલી અમે ખાતરી આપીએ છીએ. અને અમે સમસ્યા અમે કામ લઈ અને અમે જ્યારે ચેનલ અમે કામ કરશું, અમે એટલી અમે તમને માહિતી આપીએ છીએ. જે રીતે રિક્ષાની ને બસની વાત કરી તો આપણે અંજલિબેનને પૂછશું કે અંજલિબેન, તમે જોયું છે 5 વર્ષમાં સિટી બસ જેવું? તો તમારા કદાચ ચૂંટાણા પછી તમે મહાનગરમાં જે વૃદ્ધો છે એને અહીંયાથી ગામમાં જવું હોય તો સિટી બસ જેવી સર્વિસ જોઈએ, મોટા સેન્ટરોમાં તો છે જ, તો તમે કરવા માટેનો કોઈ પ્રયત્ન કરશો? હા, કેમ નહીં. જરૂરિયાતો મેં તમને કીધી ને કે જેટલી જરૂરિયાતો હશે એમાં આપણે જીત્યા પછી સૌથી પહેલું કામ એ કરશું કે લોકોની પ્રાથમિક જરૂરિયાતો કઈ છે અને હું મારાથી અમારા પેનલ દ્વારા વધુમાં વધુ ઝડપી રીતે લોકોને કેમ મળે એ રીતના અમે પ્રયત્ન કરીશું. અજયબેન, છેલ્લો સવાલ છે કે કદાચ એવું બન્યું કે કોંગ્રેસની મહત્તમ સીટ આવી અને કદાચ મેયર પદના દાવેદાર તમને બનાવે તો અમે આના વિષયમાં અત્યારે કંઈ કહેવાતું નહીં. બાકી કદાચ તમને દાવેદાર બનાવે તો તમે સત્તા સંભાળી શકશો? હા, દાતા તો બધામાં હોય જ છે, પણ અત્યારે આપણે સ્થાનિક ચૂંટણીને લઈને જે પ્રશ્નો છે એના ઉપર પહેલા ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સ્થાનિક પ્રશ્ન છે કે મહાનગરપાલિકાનું મેયર જે કહેવાય પ્રથમ નાગરિકનો દરજ્જો તમને મળે તો આપણે લોકોને વધારેમાં વધારે કેમ સુવિધા આપી શકીએ એના ઉપર આપણે પ્રથમ ધ્યાન આપણે કેન્દ્રિત કરશું. થેન્ક યુ. આ જ માણસ છે માંગો 20 જય દ્વારકાધીશ દિવસના અંત ચરણને આપણે અત્યારે છીએ. દિવસ પૂરો થઈ ગયો, ક્યારે પૂરો થઈ ગયો કંઈ ખબર જ ના પડી, કારણ કે આજે ઇન્ટરવ્યૂ એટલા બધા હતા. ઘણા તો વ્લોગમાં લઈ શકી, ઘણા વ્લોગમાં ના લઈ શકી, પણ હવે તો સપના એવા જ આવે છે મને કે સ્થાનિક લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે આપણે પૂરી કરવાની છે ખરેખર. કારણ કે હું દિવસમાં સૌથી વધારે વાર એ જ બોલતી હોઉં છું અને હું ભગવાનને પ્રાર્થના કરું કે હું બોલું એવું થાય, કારણ કે જે આપણે જાજી વાર બોલતા હોય થાય. એટલે હું એમ જ બોલું છું કે લોકોની જે બધી સમસ્યાઓ છે એ પૂરી થઈ જાય અને લોકોને બહુ સરસ બધી સુવિધાઓ મળે અને લોકો એનો લાભ લે અને લોકો ખુશખુશાલ રહે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.